ભગવાનની દુનિયામાં પણ એવું જ છે બધું. એટલે મોડા ન પડવું, સમયસર બધું થવું જોઈએ. સમયનું માન કરીએ, સમયનું સન્માન કરીએ. આપણે કેટલા ભાઈઓ બહેનો બહાર બેઠા છે. આજે આખી રાત મંડપનું કામ ચાલ્યું. અંકિત બુટાણી મને કહેતા હતા કે મેં સવારે 6 વાગ્યા સુધી કામ કરતા હતા, મંડપો ઊભા કરવાનું. એટલા બીજા મંડપો બહાર એટલા ઊભા કર્યા છે. તમે ભગવાનની ઉપાસના કરો છો, ભગવાનની સાધના કરો છો. કથા કોઈ દી નિષ્ફળ જતી નથી. ચરિત્રમ દેવ દિવસે મહાદેવસે અપારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ. ધર્મ અર્થ કામ અને મોક્ષ પૂર્ણ કરનારી આ ભગવાનની કથા છે. ભગવાનની કથા નિષ્ફળ ન જાય, હંમેશા ફળ આપે છે. કામના પૂર્ણ કરે, મનોકામના પૂર્ણ કરે. આ એક સાધના છે, આ એક ઉપાસના છે. તો આપણે સૌ ગાઈએ, અવાજ આપ સૌનો નીકળે, અહીં સુધી સંભળાય તે રીતે. साथ में मारू चितड़ू ત્યાં જાવા છે સારા જગમાં છે તું વસુ તારા શક્તિ આપણે એક ભૂલ કરીએ છીએ. આપણે છેલ્લી પંક્તિમાં એવું ગાઈ, ભોળા શંકર ભવદુખર. એવું નહીં કે એમ નહીં ગાવાનું. ભોળા શંકર ભવદુખ હારો એમ નહીં, ભોળા શંકરનું ભવદુખ હારો. આ શંકરદાન ગઢવીએ લખેલી છે. શંકરદાન ગઢવી બાપુ સારા લેખક અને કવિ, ચારણ સમાજમાં થયા. એમને અસાધ્ય કાંઈ રોગ થયો હતો. રોગ તેને સારો થતો નહીં હતો. કેટલી દવા, કેટલી ઔષધિ, છતાં પણ બીમારીમાં કંઈ ફરક જ ન પડે. અને ચારણ તો મહાદેવને બહુ જ માને. તેથી મહાદેવની સામે પછી આંસુ પાડતા પાડતા આ સ્તુતિનું ગાયન કર્યું અને એમને વિનંતી કરે કે મને આ રોગમાંથી મુક્ત કરો, મને દુઃખમાંથી મુક્ત કરો. અને બહુ દિલથી કહું છું, શરીરના રોગો તો ઠીક છે, ભવરોગમાંથી મુક્ત કરનારો કોઈ દેવ હોય તો ભગવાન મહાદેવ છે. તેથી ખૂબ મહાદેવની સાધના કરો, ખૂબ મહાદેવની સાધના કરો. બધા જ રોગોમાંથી મુક્ત કરનારા શંકર છે, મહાદેવ છે. આપણે બોલીએ ને, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. દરેક કર્મોના બંધનમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. એક જન્મની જન્મ જન્માંતરના પાપ કર્મોથી મુક્ત કરનારા મહાદેવ છે. શિવજીના એક નામમાં જે સામર્થ્ય છે ને, પાપને બાળીને ભસ્મ કરવાનું, એટલા પાપ મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી. આટલું સામર્થ્ય ભગવાન મહાદેવના એક નામમાં છે. જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત મહાદેવ કરે છે. એક લિંગાષ્ટકની એક પંક્તિ છે, એની અંદર સ્પષ્ટ વચન આપ્યું કે જેટલા તમારા સંચિત પાપો છે, સંચિત એટલે સંઘરેલા પાપો, જન્મ જન્માંતરના પાપો બધા હોય, પાપ સ્ટોક હોય ને આપણો, કેટલા જન્મમાં કર્યું, કેટલું કર્યું હોય આપણે, અને દરેક સંચિત પાપોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. આ પંક્તિ લિંગાષ્ટકની છે, વચ્ચેથી ઉપાડું છું. સંચિત પાપ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. ઓ સંચિત પાપ વિનાશન લિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. જન્મ
જન્માંતરના પાપ કર્મોથી મુક્ત કરનારા મહાદેવ છે. એક વાત કહું, સૌ વક્તાઓ એમ કહે કે કર્મના તો ફળ ભોગવવા જ પડે, જેવા કર્મો કરી તેવું જીવનમાં ભોગવવું પડે. કર્મના બંધનમાંથી કોઈ મુક્ત ન કરી શકે, પણ હું હૃદયથી કહું છું, મારો મહાદેવ કર્મના બંધનમાંથી મુક્ત કરી શકે છે. જન્મ જન્માંતરના દુઃખોમાંથી મુક્ત કરે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ભજ સામ્બ સદાશિવ, ભજ સામ્બ સદાશિવ, ભજ સામ્બ સદાશિવ. જન્મ મૃત્યુ, બીજી વાત, જન્મને મૃત્યુના ફેરામાંથી કોઈ મુક્ત ન કરી શકે. જન્મને મૃત્યુના ફેરામાંથી મુક્ત થવું હોય તો જે જન્મને મૃત્યુથી પાર છે એમનું જ ભજન કરવું પડે. અને જન્મને મૃત્યુથી પાર એક જ આપણા ભગવાન છે, જેને આપણે મહાદેવ કહીએ છીએ. જન્મ મૃત્યુ જરા, જરા એટલે શું? વૃદ્ધાવસ્થા. બહુ દિલથી કહું છું, સાચા હૃદયથી જે મહાદેવને સમર્પિત થાય ને એના જીવનમાં વૃદ્ધાવસ્થા ન આવે. ભલે તેનું શરીર થોડું જીર્ણ થાય, પણ વૃદ્ધાવસ્થામાં એ માણસ વૃદ્ધ ન બને. વચન આપ્યું છે, જન્મ મૃત્યુ જરા, તે જર્જરિત ન બને. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, કર્મના બધા જ બંધનોમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. મુક્તિનો દેવતા મહાદેવ છે. બંધે સે બંધે મિલા છોડાને કા ક્યાં ઉપાય, કર સેવા નિર્બંધ કી તો પલ ભર મેં છોડાય. ભગવાન સ્વયં મુક્ત છે, તેથી મુક્તિના દાતા છે. તેથી જેને મુક્તિની ઝંખ ના હોય તેને ભગવાનનું ભજન કરવું પડે. મુક્તિ એટલે કોઈ બંધન નહીં, મુક્તિ એટલે સ્વતંત્રતા. મુક્ત આત્મા દેવલોકમાં, દેવીલોકમાં, બ્રહ્મલોકમાં, વિષ્ણુલોકમાં, વૈકુંઠ લોકમાં, ઇન્દ્રલોકમાં, શિવલોકમાં, દરેક લોકમાં વિચરણ કરી શકે છે. તેને મુક્ત આત્મા કહેવાય. મુક્ત આત્મા જન્મ પણ લઈ શકે છે, અજન્મ પણ રહી શકે છે. એને મુક્ત આત્મા કહેવાય. મુક્ત આત્મા એટલે બંધન નહીં, છુટકારો, સ્વતંત્રતા, પરતંત્રતા નહીં. એ મહાદેવ છે. તેથી લગભગ આપણે આ શંભુ શરણે પડી ગાઈએ એની અંદર લગભગ બધા એમ જ ગાય, ભોળા શંકર ભવ દુઃખરો. ભોળા શંકર ભવ દુઃખરો એમ નથી ગાવાનું. શું ગાવાનું છે? ભોળા શંકરનું ભવ દુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ભોળા શંકરનું કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો માન મજા, ગાળો ગર્વ સદા, ભક્તિ દયા કરી શિવતર શંભો શરણે પડી માગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવતર દયા કરી શિવતર
બ્રહ્મામાંથી પ્રગટ થયેલા આદિશિવ, આદ્ય શક્તિ. સૂર્ય નહીં, ચંદ્ર નહીં, ગગન નહીં, અગન નહીં, આકાશ નહીં, પ્રકાશ નહીં, કોઈ સરિતા નહીં, કોઈ સાગર નહીં, કોઈ પેડ નહીં, કોઈ પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં, કોઈ માનવ નહીં, કોઈ દાનવ નહીં, કોઈ દેવ નહીં. ઘનઘોર અંધકારમાં સ્વયંભૂ પ્રકાશિત ભગવાન શિવ અને શક્તિ પ્રગટ થયા છે. તો શિવના રૂપની કલ્પના કેવી કરી? તો કે શિષ્ય મંદાકીની ધારી, શિષ્ય મંદાકીની ધારી, ભાલચંદ્ર ત્રિલોચન, પંચગ્રહ પ્રસન્નાત્મા, દશ બાહુ ત્રિશુલ ધૂપ. આવા ભગવાનની એક કલ્પના કરી. ભગવાનનું રૂપ કેવું હતું કે આવું છે. શિષ્ય મંદાકીની ધારી, મસ્તક પર જટા છે, જટામાંથી ગંગા વહે છે, ભાલમાં ચંદ્ર છે, ત્રિનેત્ર છે, આયુધો ધારણ કરેલા છે, મૃગચર્મ ધારણ. આવા દિવ્ય સ્વરૂપધારી ભગવાન મહાદેવ સ્વયં અવતરિત થયા છે. આદિ પુરુષ, આદિ પ્રકૃતિ, શિવ અને શક્તિ, અને શિવ અને શક્તિનો વિસ્તાર સ્વયંભૂ પ્રકાશિત, કોઈ અન્યના પ્રકાશથી પ્રકાશિત નથી, પોતાનો સ્વયંભૂ પ્રકાશ છે. કેવો પ્રકાશ? કરોડો સૂર્યો સમાન પ્રકાશ. ધ્યાન દીજીએ. બુદ્ધિજીવી માણસને પ્રશ્ન એ થાય કે કરોડો સૂર્ય સમાન પ્રકાશ હોય તો માણસ મળીને ભસ્મ નથી, એક સૂર્ય પ્રકાશમાં રહી શકતા નથી. તો કરોડો સૂર્યનો પ્રકાશ હોય તેમાં કઈ રીતે રહી શકાય? તો બ્રહ્મા, ભગવાન શિવ અને શક્તિ, અને શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા વૈષ્ણવાતી વ્યાપકતાવાતે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા છે. અને શિવ અને શક્તિ વિષ્ણુ ભગવાનને તપસ્યા કરવાનું કહ્યું. દેવતાએ 12,000 વર્ષ સુધી વિષ્ણુ ભગવાનને તપ કર્યું. ભગવાન વિષ્ણુના અંગમાંથી જલધારાઓ પ્રગટ થાય છે. પૂરું જગત આ જલથી ભરાઈ જાય છે. વિષ્ણુ ભગવાન નેત્ર ખોલે છે, જલમાં શયન કરે છે, અને તેની નાભીમાંથી કમલ પ્રગટ થાય છે. એમાં એક દિવ્ય પુરુષને પ્રગટ કરે છે, જેમને પ્રશ્ન થયો કે હું કોણ છું. આ દુનિયાનો પહેલો પ્રશ્ન છે, હું કોણ છું. કમલ ઉપર ભ્રમણ કરવા લાગે છે. બસ એક જ પ્રશ્ન સતાવે છે, ખરેખર હું કોણ છું. અને આકાશવાણી થાય છે, તમે કોણ છો એ જાણવા માટે તપ કરો. હું કોણ છું? અને ખૂબ યાદ રાખજો, આપણી સનાતની પરંપરામાં ઈશ્વરને જાણવાની વાત નથી, સ્વને જાણવાની વાત છે. ઈશ્વરને શોધવા જશું તો ક્યાં શોધવા જશું? આપણી જાતને આપણે શોધી લઈશું તો બધું શોધાઈ જશું. તમને ખબર હોય તો જૂની ભજનની પંક્તિ છે, એમાં એવું નથી કહ્યું ઈશ્વરને ઓળખા વિના ભવના ફેરા નહીં મટે. એમાં શું કહ્યું? આત્માને ઓળખા વિના. જ્યાં સુધી આપણી જાતને આપણે નહીં ઓળખીએ ત્યાં સુધી ઈશ્વર આપણાથી દૂર છે. આખું ભજન તો નહીં ગાવ, પણ એક પંક્તિ સંભળાવો. આપણું દેશી ભજન છે. આવા ભજનો હવે સાંભળવા પણ ઓછા મળે છે. અને સૌ મારા દાદાઓને, માળીઓને આ બધાને ભજન આવડતા હોય છે. એક પંક્તિ ગાવ. એવા આત્માને ઓળખ્યા વિના રે તે ભવના ફેરા નહીં તો મટે. કોઈ જગ્યાએ આખા ભજનમાંથી કોઈ જગ્યાએ એવું નથી કહ્યું કે ભગવાનને ઓળખા વિના ભવના ફેરા નહીં માટે. ખરેખર એવું કહેવું જોઈએ ને કે ભગવાનને ઓળખા વિના ભવના ફેરા નહીં માટે. પણ શું કહ્યું? સાથે ગાઈએ આપણે બધા, તમારો પણ અવાજ નીકળે ભાવથી. એવા આત્માને ઓળખ્યા વિના રે તે ભવના ફેરા નહીં તો મટે. એવી ભ્રમણાને ભાગ્યા વિના રે તે લખ 84 નહીં તો મટે. એવી ભ્રમણાને ભાગ્યા વિના રે તે ભવના 84 નહીં તો મટે. તો પ્રશ્ન એ થાય, આ ભ્રમણા એટલે શું? ભ્રમણા એટલે જે ખરેખર આપણું નથી અને આપણું માનીને બેસી ગયા છે એ ભ્રમણા. મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા ધનપતિઓ, મોટા મોટા રાજાઓ બધા જ બસ ખોબો ભસ્મ થઈને શમશાનમાં પડ્યા છે. બધી વિદવત્તા, બધું સામ્રાજ્ય, બધું જ આ ભસ્મના ઢગલામાં છે.
તેથી શંકરજી અંગ ઉપર ભસ્મ લગાવેલું છે. ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન. ભગવાન શિવ જેવો અનુભવ કોની પાસે? જ્યાં ન પોગે રવિ વહાં પોગે કવિ, જ્યાં ન પોગે કવિ વહાં પહોંચે અનુભવી. મહાદેવ જેવા અનુભવી કોણ? નિરંતર 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 દેવતા છે, એમનો અનુભવ છે. કેવો અનુભવ છે? સત્કર્મ, પુણ્યકર્મ, દાન, ધર્મ, ભજન એ જ આપણી મૂડી છે. ખૂબ કમાવું જોઈએ, ખૂબ મહેનત કરવી જોઈએ. આળસને પડીકું વાળીને દરિયામાં ફેંકી દેવી જોઈએ. આળસુ માણસોને એક પણ અપેક્ષા પૂરી થતી નથી. પુરુષાર્થી હોય, મહેનતુ હોય, લક્ષ્યહીન જીવન ભટકને કે સમાન. આળસ શેતાનનું ઘર છે, આળસ ભૂતનું કારખાનું છે. જે માણસો ખૂબ મોટા માણસ બન્યા હોય ને તેના પાયામાં મહેનત અને પુરુષાર્થ, લગન તેનું લક્ષ્ય હોય છે. પણ સફળ પુરુષોના દુઃખને કોણ જાણે? કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ વિહોણું જીવન એ જીવવા લાયક પણ ન હોય. મહેનત કરવી પડે, ખૂબ મહેનત કરવી, ખૂબ પુરુષાર્થ કરવો પડે, ચારો તરફથી સાવધાન રહેવું પડે છે. એક વાત કહું, ગરીબ પરિવારમાં જન્મ મળવો એક પ્રાકૃતિક ઘટના છે. ગરીબ પરિવારમાં જન્મ મળવો એ પ્રાકૃતિક ઘટના છે. પણ એ જ ગરીબાઈમાં મરવું તેના ગુનેગાર આપણે છીએ. એ જ ગરીબાઈમાં મરી જવું એના ગુનેગાર આપણે છીએ. કઠોર પુરુષાર્થ ભાગ્યને ખોલવાની સુવર્ણ ચાવી છે. યોગ્ય દિશામાં પુરુષાર્થ, બુદ્ધિ સાથે પુરુષાર્થ, પવિત્રતા સાથેનો પુરુષાર્થ. આજની તો કાલ ભગવાન કૃપા કરે છે. અને દરેક યુવાનોએ પોતાની 35 વર્ષની ઉંમરમાં પૈસા અને પ્રતિષ્ઠા બંને મેળવી લેવું જોઈએ. ભલે પૈસા થોડાક ઓછા મળે પણ પ્રતિષ્ઠા તો ભરપૂર હોવી જોઈએ. 35ની તો 40, શિવ 40, હનુમાન 40. 40 વર્ષે તમારી પાસે પૈસા પણ હોવો જોઈએ ને પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ. પછી 60 તો બુઢી નાઠે. 60 વર્ષ પછી શું કરવાનું? ભલે પૈસા ઓછા હોય પણ પ્રતિષ્ઠા તો ભરપૂર હોવી જોઈએ. 5 માણસોમાં આપણું માન હોવું જોઈએ, 5 માણસોમાં આપણું સન્માન હોવું જોઈએ. એવું પ્રતિભાશાળી, પ્રભાવશાળી જીવન આપણું હોવું જોઈએ. આમ જઈને 5 માણસો બેઠા તો ઊભા થઈ જાય અને કહે અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો. આને જીવન કહેવાય. અમારા આત્માના સરસ્વતી કહે કે તમને હેરીનું કૂતરું ઓળખતું ન હોય તો પછી જીવવાનો કોઈ અધિકાર જ નથી. હેરીનું કૂતરું જો આપણને ઓળખતું ન હોય તો વાત પૂરી થઈ ગઈ. હેરીમાં આવીએ તો કૂતરું પણ આપણને જોઈને પૂંછડી પટપટાવવું જોઈએ, આવકાર આપવો જોઈએ આપણને. આને જીવન કહેવાય. આ તો કેવું જીવન? 5 માણસો બેઠા જાય તો ઊભા જ થાય પણ ઊભા થઈને વ્યા જાય કે આ ક્યાં આવી પડ્યો. આને જીવન ન કહેવાય. પ્રતિભાશાળી, પ્રભાવશાળી. તેથી ભગવાનનો અનુભવ છે, યુગો યુગોનો કે મારો અનુભવ છે. સત હરિભજન જગત સપના. જગત એક સપના જેવું છે. પેલી રાત્રિમાં આપણને સપના આવે, આંખ બંધ હોય એટલે સપના સાચું માનીએ, અને એ સપનામાંથી આંખ ખુલી જાય એટલે સપનાને જૂઠું માનીએ. જીવનમાં પણ એવું જ છે. જ્યારે આંખ ખુલી જાય ત્યારે જીવન પણ જૂઠું લાગે છે. પણ આંખ ખોલવાનો જ્યારે સમય આવે છે તો આંખ બંધ કરવાનો સમય થઈ ગયો હોય છે. જ્યાં સમજણ આવે ત્યાં તો બધું આખું પૂરું થયું હોય છે. મોટા મોટા ધનપતિ, મોટા મોટા જ્ઞાની, મોટા મોટા સંપત્તિવાળા માણસોના અંતે તો દિવાલે ફોટા લટકાય છે. એનાથી વધારે કાંઈ થતું નથી. તેથી બ્રહ્મણા જે આપણું નથી એ આપણું માનીએ બેઠા છે. આંખ બંધ થતા દુનિયામાં આપણું કોઈ નથી, આપણે કોઈના નથી અને આપણું પણ કાંઈ નથી.
એકદમ સત્યમ સત્યમ ન સંશય. એટલા માટે તો ભગવાન શિવજી અંગ પર ભસ્મ લગન શમશાન ઈશ્વા કીડા સમરહર પીશાચા સહચરા સીતા ભસ્મ લેપ. ભગવાન શિવજી શમશાનના ભસ્મ લેપ શા માટે કર્યું? એટલે લેપન કર્યું ને કે માનવ લુલુપતા છોડ. ભગવાને તને સામર્થ્ય આપ્યું છે તો કાંઈ કર. સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પીશાચા સહચરા ચિતા ભસ્મલેપઃ શ્રગપિતૃકરોટી પરિકરઃ અમંગલ્યં શીલં તવ ભવતુ નામેવમખિલં તથાપિ સ્મર્તુણા વરદ પરમં મંગલમસી વરદ પરમં મંગલમસી. એવા ભગવાન શિવ છે. તો આખા ભજનમાં એક જ વાત કરી, ભવના ફેરા નહીં મળે, નહીં મટે, નહીં મટે, નહીં મટે, નહીં મટે એટલે નહીં જ મટે. તો પછી સાધુએ પૂછ્યું કે તો કેવી રીતે આ ભવના ફેરા મટે? એ તો કયો. બધી પંક્તિમાં એક જ હરખું કહ્યું કે ભાઈ ભવના ફેરા નહીં મટે, ભવના ફેરા નહીં ટળે, નહીં ટળે. તો પછી એ તો યુક્તિ બતાવો કે ભવના ફેરા કેમ ટળે ભાઈ. એ છેલ્લી પંક્તિમાં જવાબ છે. આખા ભજનનો સાર છે, ભજનનો પ્રાણ છે. અંતિમ પંક્તિ એક જ. ગુરુના પ્રતાપે રે દેવાઈ વિરલ ઓરિયા રે. એવા ગુરુના પ્રતાપે રે દેવાઈ વિરલ શું બોલ્યા છે? જોયા મને સંત ચરણમાં વાસ રે દે જોયા મને સંત ચરણમાં વાસ રે એ ભવના ફેરા તો જ મટે એ ભવના ફેરા તો જ મટે એ ભવના ફેરા તો જ મટે. તો જગતનો પહેલો પ્રશ્ન હું કોણ, હું કોણ? આકાશવાણી થઈ. આ બધું જાણવું હોય તો તમે તપ કરો. કમલોદ કમલ ઉપર તપ કરે છે. તપના પ્રભાવથી તેની સામે આદિપુરુષ આદિ પ્રકૃતિનું પ્રાગટ્ય થાય.